નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને માર મારતા રાત્રે 108 મારફતે નસવાડી દવાખાને લવાયો હતો, જેમાં નસવાડી CSCના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી હતી. છોટાઉદેપુરના નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને માર મારતા રાત્રે 108 મારફતે નસવાડી દવાખાને લવાયો હતો. નસવાડી CSCના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી હતી, તો વિદ્યાર્થીને અગમ્ય કારણસર શિક્ષકે માર માર્યો હોય. વિદ્યાર્થીનો ગળાનો ભાગ એકદમ સીધો ન થતો હોય, જેને લઈને દવાખાને સારવાર હેઠળ લાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી એટલો હબકી ગયો હતો કે માતા પિતા પણ ચિંતિત બન્યા છે. આ વિદ્યાર્થીના પિતા સહિત આદિવાસી સમાજ રોષે ભરાય શિક્ષક સામે પગલાં ભરવાની માંગ કરી છે. તો નિશાળે ભણવા જાય છે તો તે પછી સાહેબે એને કંઈક મારપીટ કરી છે, એ બહુ શું સીધું થતું નહીં. અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પેશાબ બી થઈ ગયેલો છે પેન્ટમાં જ. અને કંઈ બી આવી શિક્ષા આપે છે એ સાહેબ. અને બીજું છોકરાઓને આ રીતની શિક્ષા કરે છે એ સાહેબ, એટલે એ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવી પડે. મેં નસવાડી 108માં લાવ્યા છે અને અમને દાખલ કર્યો છે નસવાડી હોસ્પિટલ. પોલીસ કેસ થાય અને એવી રીતે અમારી પિતા તરીકે પોલીસ કેસ થાય એવી અમારી માંગણી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.